સમાચારની શરૂઆત કરીએ 3 મિનિટ 18 ખબરોથી। બીએલઓને પડતી મુશ્કેલી અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। કહ્યું કે શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી રાહત આપવાનો પ્રયાસ, પ્રેશર વિના સરળતાથી કામગીરી પૂરી કરાશે। કચ્છના રાપર પછી ખેંગાર ગામે પણ ખાતરની ભારે અછત। ખાતર લેવા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર, ખેડૂતોને હાલાકી। પોરબંદરમાં ટેકાના ભાવે 768 ખેડૂતો પાસેથી કરાઈ મગફળીની ખરીદી। પોરબંદર જિલ્લામાં 80,000 હેક્ટરમાં મગફળીનું થયું છે વાવેતર। મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ। ડેરીમાં નિયામક મંડળની 15 બેઠકો માટે 7 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી। વડોદરા મહાનગરપાલિકાની ભરતીને લઈને વિવાદ। કર્મચારી માટે 8 વર્ષનો અનુભવ ફરજિયાત રાખતા વિવાદ। મહાપાલિકા વર્ગ 1 અને વર્ગ 2ની 40 જગ્યા પર કરશે ભરતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીમાં ફરી કૌભાંડની ગંધ। કુલપતિ ઉત્પલ જોશીએ યુજીસીના નિયમનો કર્યો ઉલાળ્યો। આઈક્યુએસી અને એસસીસીડીસીમાં ડાયરેક્ટર તરીકેની વય મર્યાદા 50 વર્ષની કરાતા વિવાદ। અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલેશન, 20 જેસીબી અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીની પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી। રંગીલા રાજકોટમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। માતાજીના માંડવાના નામે ચડાવાઈ પશુની બલિ। 9 જીવતા પશુને બચાવી લેવાયા। ઉત્તરાયણ પહેલા લોકો માટે કાતિલ દોરી બની જીવલેણ। હવે સુરતમાં પતંગની દોરીને કારણે કપાયું યુવકનું ગળું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ। ડાંગમાં સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મળી મોટી સફળતા। 14 ગુનામાં સંડોવાયેલા ગાંધીનગર માઇક્રોટેક કંપનીના માલિકની ધરપકડ। છોટાઉદેપુરના કમાટના રૂમડિયા ગામની અનોખી પહેલ। સ્નેહ મિલન કાર્યક્રમમાં વૃદ્ધ અને વિધવા મહિલાને ધાબળાનું કરાયું વિતરણ। દેશને મળ્યા નવા મુખ્ય ન્યાયાધીશ। ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે લીધા શપથ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ। દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ। ફાર્મ હાઉસમાંથી પોલીસે 262 કરોડથી વધુનું ડ્રગ્સ કર્યું જપ્ત। પૂરી ગેંગ વિદેશી ઓપરેટર્સના આદેશ પર કરતી હતી કામ। ઋષિકેશ નજીક ઇન્ડિયો એરલાઇન્સના વિમાન સાથે ટળી મોટી દુર્ઘટના। પક્ષી સાથે અથડાયા બાદ ઇન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત। લેન્ડિંગ દરમિયાન બની ઘટના। પાકિસ્તાનના પેશાવરમાં સરકારી બિલ્ડિંગ પર ફરી આતંકી હુમલો। આતંકી અને સેના વચ્ચે ફાયરિંગ। સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ। ઇથિયોપિયામાં હેલી ગુબ્બી જ્વાળામુખી થયો સક્રિય। જ્વાળામુખી સક્રિય થતા અનેક ફ્લાઇટ કરાઈ ડાયવર્ટ। વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે બેઠક બાદ પણ ન્યુયોર્કના મેયર મમતાની મક્કમ। કહ્યું કે મને હજુ પણ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક ફાંસીવાદી અને નિરંકુશ શાસક છે। ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત અને નેપાળી સેનાના સંયુક્ત યુદ્ધાભ્યાસ। જંગલ વોરફેર અને કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ પર અપાયો ભાર।